4,335 કે 25 કંઈક હતું ભાઈ, એટલું પ્રોફિટ થઈ ગયું છે આપણું. ના અમે સંડાસ કરવા જઈ શકીએ છીએ. તો ભાઈ ગુડ મોર્નિંગ બધા ભાઈઓને, સ્વાગત છે આપણા દેશી મિની બ્લોગમાં. જય શ્રી રામ બધા ભાઈઓને. અને ભાઈ અત્યારે સવારના 7 વાગે છે અને આજે છે આપણા એટલે કે તમારા ભાઈનો જન્મદિવસ. અને ભાઈ ઘણા બધા લોકો ઇન્સ્ટાગ્રામમાં કેટલી બધી સ્ટોરી લગાવી છે, તો હજી મેં કેટલા બધાની મેન્શન નથી કરી અને કેટલી મેન્શન કરું કંઈ ખબર પડતી નથી ભાઈ. તો કન્ટિન્યુ ચાલુ છું, જેટલી થાય છે એટલી રાખું છું બધાની. અને જે લોકોને કદાચ ભૂલી જાઉં એના માટે દિલથી સોરી. બાકી ભાઈ આજનો દિવસ આપણો સવાર પડી ગઈ છે અને ચાલો અત્યારે ભાઈ નીચે જઈએ. અત્યારે જસ્ટ હું ઉઠ્યો છું, તો આપણે નીચે જઈને ફેસ વોશ કરીએ, નાહી ધોઈ લઈએ અને પછી આગળનું કંઈક પ્લાન કરીએ. बहकी सभी जुबां है, हम हैं हजारों में, अब की कमी जरा है, हर चीज खास है, अब है जो है वो समा है, तुम रह सकी तो रबा है, अब है जो है वो समा है, तुम रह सके ऐसी जीत, अब चाहे जिंदगी. અત્યારે હું નાહી રેડી થઈ ગયો છું. હવે આપણે નાસ્તો કરી લઈએ, પછી જોઈએ શું થાય છે. વરસાદ ના આવે તો કંઈક આગળનું વિચારશું. અત્યારે મિત્રો આપણે નાસ્તો કરી લીધો અને નાહી પણ લીધું છે. તો હવે ભાઈ આપણે જઈએ ડાયરેક્ટ ક્યાં બહાર આટો મારવા. ભાઈ રાત્રે વરસાદ ભૂકા કાઢી નાખે એવો વરસાદ થયો હતો, તો આપણે ચેક કરતા આવીએ, બહાર આટો મારતા આવીએ અને આપણા પરમ મિત્રને પણ મળતા આવીએ. કારણ કે ભાઈ ઘરમાં મને આવે કંટાળો, તો આપણે ચેક કરતા આવીએ થોડુંક. તો મિત્રો અહીંયા પતરા ઢાંકેલા હતા જે ઉપર, જે સામે પેડા ની. તો કાલે વરસાદને પવન બહુ વધારે આવ્યો તો આ પાણકો પહેર્યો ભાઈ ગાડીની અહીંયા પંખા ઉપર. આમ જો આમાં તીડ પડી ગયા, મોરોય તૂટી ગયો છે, આ પંખો તૂટી ગયો, તો નુકસાન થઈ ગયું છે ભાઈ આપણું. यहाँ पे क्या हो रहा है भाई, यहाँ पे क्या हो रहा भाई. આમ જો આ આખું બેડું હતું ઉપર, તો આ આખું તૂટી ગયું છે ગાડીનું. તો આવું કંઈક ને કંઈક થતું રહેતું હોય ભાઈ. આપણે બહાર નીકળ્યા છીએ, કારણ કે ઘરમાં તમને ખબર છે આપણે આવે કંટાળો. તો આમ જો રસ્તામાં પાણી ભરેલો છે, આનું કંઈક ઈલાજ કરવું પડશે. ટૂંક સમયમાં હું જ્યારે સરપંચ બની જઈએ ને ત્યારે કંઈક કરી નાખીશ આમ. અચ્છા, હા એવો આપણો પરમ મિત્ર. તો અત્યારે મિત્રો હું ને પરમ મિત્ર બંને જણા ચેલેન્જ લગાડવાના છે ભાઈ, કોણ વધારે પુશઅપ કરે છે. તો આ તો પહેલાથી જ આમ ના પાડે છે, પણ હું એને કરાવીશ પાર. તો જોઈએ, જે હારી જશે ને એના માટે પણ પછી એક સજા છે, તો જોઈએ કોણ કરે છે. તો ચાલો આપણે પહેલાં તો એક કેમેરાને ક્યાંક આપણે છે ને પહેલાં આમ સેટ કરી નાખીએ ક્યાંક આવી જગ્યાએ. અત્યારે ભાઈ આને પુશઅપ ચેલેન્જ મેં કીધું હતું, પણ ભાઈ આમ માયનો નહીં, મેદાનમાં આવ્યો નહીં. એક મારાથી ના થાય, હું ગઈઢો થઈ ગયો. લ્યો, અત્યારથી જ ગઈઢા થઈ ગયા, તો અમે તો હવે 50-60 વર્ષના થશું ત્યારે શું થશે. આ જાઓ મિત્રો, અહીંયા ભાઈ શું કહેવાય આને, ગેટલા આવી ગયા છે અહીંયા, ગેટલા ને બધા. તો હવે વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે, અમે જઈએ છીએ પાછા ઘર. એ જ કામ છે ભાઈ, વરસાદ ચાલુ થાય બંધ થાય એ જ બ્લોગમાં બતાડવાનું છે. ત્યારે ભાઈ વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે, આપણે ભાગીએ જલ્દી ઘરે. આવી ગયા આપણે ઘરે, અને વરસાદ ધીરે ધીરે ગતિ વધારે છે. આપણે ધીરે ધીરે ગતિ વધારીને ઘરે પહોંચી જાય વહેલા. તો અત્યારે ભાઈ આપણે ઘણા બધા લોકોએ શું કહેવાય, આપણે આજે બર્થડે છે તો સ્ટોરી મેન્શન કરી છે. તો અત્યારે ભાઈ બધાની સ્ટોરી હું મેન્શન કરું છું, સ્ટોરી રાખું છું. અને ઘણા બધા લોકો છે, તો ભાઈ હું થાકી ગયો ક્યારનું કરું છું. હજી પણ કેટલી પેઢી છે જોવા, ઘણી બધી આવેલી પેઢી છે. તો એ બધાની ભાઈ હવે સ્ટોરી મેન્શન કરી દઉં, પછી આપણે આગળનું કામ કન્ટિન્યુ કરીએ. અને જે પણ લોકો આમાં સ્ટોરી મેન્શન કરવામાં ભૂલાઈ જશે એના માટે દિલથી સોરી ભાઈ, જેટલા લોકો ભૂલાઈ જાય એના માટે. બાકી જેટલું બને એટલું હું કરીશ, બધાની રાખી દઈશ. લગભગ તો નહીં ભૂલાય, પણ કદાચ ભૂલથી ભૂલાઈ જાય તો સોરી ભાઈ બધાને. થેન્ક યુ સો મચ, તમે બધાએ મને આટલું બધું વિશ કર્યો, ઇન્સ્ટાગ્રામમાં આટલો બધો સપોર્ટ કર્યો, તો થેન્ક યુ, દિલથી આભાર તમારો.
बरसों बरसों बादल तुम्हारी राह सब तक रहे, बरसों बरसों बादल तुम्हारी राह सब तक रहे, बादल गरजा पानी बरसाए नदियां मचली चली चली, बादल गरजा पानी बरसाए नदियां मचली चली चली, पेड़ के ऊपर बरसा पानी आई पत्तियां हरी हरी, पेड़ के ऊपर बरसा पानी आई पत्तियां हरी। તો અત્યારે છાશ ને દાળ ઢોકળી ખાવાની છે, તો આ દાળ ઢોકળી તમે ખાધી જશે ક્યાંક. હેલો મિત્રો, તો અત્યારે અમારા ગામમાં ફૂલ વરસાદ પડે છે. अच्छा અને વરસાદ એટલો પડે છે કે ફૂલ પડે છે, અને એવો પડે છે કે ફૂલ પડે છે. अरे कहना क्या चाहते हो? અને આવા વરસાદમાં ઠંડી પણ પડે છે, અને ઠંડી એવી પડે છે કે ફૂલ પડે છે. તો આવા વરસાદમાં અમારે કરવું શું હવે તમે જ કહો. ના અમે બારે જઈ શકીએ છીએ, ના અમે સંડાસ ના અમે સંડાસ કરવા જઈ શકીએ છીએ, ના અમે બીજે ક્યાંય જઈ શકીએ છીએ. તો ચાલો આજનો ન્યૂઝ આટલા સુધી, મળીએ આપણે વરસાદ બંધ થાય ત્યાં સુધી હું વરસાદ બંધ થાય પછી. તો અત્યારે ભાઈ ઠંડી પણ પડે છે ને વરસાદ ફૂલ પડે છે, જો આમ બધું પડે જ છે. હવે જો વરસાદ ચાલુ જ છે, દેખાય છે ને? આઈ હોપ તમને દેખાતું હશે. તો અત્યારે ભાઈ મારો બર્થડે છે, પણ બર્થડે ના દિવસે મારે હું જન્મદિવસ છે, પણ અત્યારે મારે જવું ક્યાં જન્મદિવસમાં, ક્યાં જન્મદિવસ બનાવવા જાઉં? જો કે હું જન્મદિવસ તો કેક બેક તો કાપતો નથી, પેલા કાપતા આપણે, હવે શોખ ઉડી ગયો છે. તો હવે આપણે ભાઈ ઘરમાં ખાવાનું લઈ આવીએ ને થોડાક 2-3 આમ કંઈક શું કહેવાય હેલ્પ કરી દઈએ તો એ આપણો જન્મદિવસ બની જાય. બાકી કેક બેક કાપવાના તો હવે આપણે શોખ રહ્યા નથી, કેમ કે મોટા થઈ ગયા. જેમ જેમ મોટા થતા જઈએ એમ ભાઈ શોખ બધા ઉડી જાય આપણા. ફાઇનલી મિત્રો વરસાદ થઈ ગયો છે બંધ, અને આપણે બહાર જઈને ચેક કરી, આ તો પાછો ચાલુ થઈ ગયો. ઉપર જો ભાઈ વરસાદ અત્યારે બંધ થઈ ગયો છે, અને અત્યારે આપણે જે હું તમને બતાવતો હતો એ ચાલુ થઈ ગયું. તો 1 મિનિટ હું તમને બતાવી દઉં. જો જસ્ટ નાવ હવે ભાઈ હું તમને ખાલી 1 મિનિટમાં જો આપણે જો તો હવે આપણે 1 મિનિટમાં ખાલી 5,000 કે 2-3,000 બતાવીશ. 4,335 કે 25 કંઈક હતું ભાઈ, એટલું પ્રોફિટ થઈ ગયું છે આપણું. તો ચાલો ગુડ નાઇટ, મળીએ આપણે વરસાદ બંધ થાય પછી. વરસાદ બંધ ના થાય તો આપણે કાલે મળશું. ઓકે, ગુડ નાઇટ.